આજે ડીસીપી ઝોન 3 પિનાકિન પરમારના નેતૃત્વમાં ઝોન 3 વિસ્તારમાં તો તમામ પોલીસ સ્ટેશનોમાં 8 જેટલા બહેનોના ટીમ દિલથી દિલ જોડો અને રસ્તા ખેંચ કોમ્પિટિશન જો રાખવામાં આવેલા હતા. આમાં 8 ટીમો ભાગ લીધી. તો સર્વપ્રથમ તમામ ટીમોને ખૂબ ખૂબ બધાઈ. અને આ તમામ જો કોમના તમામ જ્ઞાતિના લોકો આમાં પાર્ટિસિપેટ કરવા જોઈએ. જો આપણા પર્પઝ છે કે અમારા સુરત શહેર જો એક ખૂબસૂરત શહેર છે, સ્વચ્છતામાં અમે લોકો એકદમ નંબર 1 છે પૂરે દેશમાં. તો આમાં બી તમામ કોમના લોક, તમામ ધર્મના લોક એક સાથે મળીને રહે અને સુરતને આગળ ગ્રોથ કરાવતા રહે, સાથોસાથ હેલ્ધી પણ રહે. જો ફિટ ઇન્ડિયાના માનનીય પ્રધાનમંત્રી સાહેબના એક સ્લોગન છે કે અમે લોકો પોતે ફિટ રહીએ, એક ટીમ તરીકે ફિટ રહીએ અને ઇન્ડિયાને ફિટ રાખીએ. તો એના માટે તમામ જેટલા પાર્ટિસિપેટ કરીએ, જેટલા બહેનો, એના તમામ બહેનોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સાથોસાથ આવનાર દિવસોમાં બી એક સાથે હળી મળીને આપણે સુરતમાં સુખ શાંતિ આજે સુરત પોલીસ દ્વારા ઝોન 3 દ્વારા દિલ સે દિલ જોડો રસ્તા ખેંચનું મહિલાઓનું આયોજન કર્યું હતું. તેમાં સુરતના પોલીસ કમિશનર ગેહલોતજી, પૂર્વ મેયરશ્રી કદીર બાબા અને મારા સાથી કોર્પોરેટરશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી એક વસુધમ કુટુંબની જે ભાવના આદરણીય પ્રધાનમંત્રીની છે જે ચરિતાર્થ થઈ છે અને ખૂબ જ એન્જોયથી તમામ પોલીસની મહિલાઓ અને બીજી મહિલાઓ રસ્તા ખેંચમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. સુરત સ્વચ્છતામાં તો નંબર 1 છે, પણ આવનાર સમયમાં હેલ્થ પ્રત્યે કોન્શિયસનેસ થઈ રહી છે, એનો બીજ પણ રોપ્યો છે. આવનાર સમયમાં કોઈ હેલ્થ ક્ષેત્રે કોઈ એવોર્ડ આપવાનો આવે તો એમાં પણ સુરત બાજી મારી જશે એવું મારું માનવું છે.